ઉદાહરણ નંબર 32 એક પેટીમાં 12 સ્ક્રૂ છે જે પૈકી 4 સ્ક્રૂ ખામીવાળા છે। 4 સ્ક્રૂ ખામીવાળા, ટોટલ સ્ક્રૂ છે 12, 4 ખામીવાળા તો 8 સ્ક્રૂ ખામી વગરના। આ પેટીમાંથી મહત્વના શબ્દો છે એક પછી એક એમ 2 સ્ક્રૂ લેવાના છે। જો એક પછી એક શબ્દ ન આપ્યો હોત તો 12 સ્ક્રૂમાંથી 2 12C2 આપણો n બને, પણ જ્યારે એક પછી એક હોય ત્યારે 12C2 n થશે નહીં, આપણે એક એક સ્ક્રૂ પસંદ કરવાનો છે। હવે 2 શબ્દો મહત્વના છે, અહીંયા એક શબ્દ આપી દીધો પુરવણી રહિત, બીજો શબ્દ છે પુરવણી સહિત। પુરવણી રહિત એટલે શું? મારી સામે 12 સ્ક્રૂ પડ્યા છે, એક સ્ક્રૂ એમાંથી હું પસંદ કરું, એ સ્ક્રૂ હું સાઈડમાં મૂકી દઈશ, ઓલા 12 ભેગું નહીં મૂકું। તો પહેલાં હું 12 માંથી એક પસંદ કરીશ એટલે 12C1 છેદમાં 12 આવશે। હવે હું બીજો સ્ક્રૂ લેવા જાઉં ત્યારે 12 હતા એમાંથી એક તો મેં લઈ લીધો, તો હવે મારી પાસે કેટલા વધ્યા હોય? 11, તો 11 માંથી એક હું પસંદ કરીશ એટલે 11C1 પહેલાના છેદમાં 12 આવે, બીજાના છેદમાં 11 જશે, પુરવણી રહિત। આની પછીનું ઉદાહરણ આવશે પુરવણી સહિત। એમાં શું ફેર છે? તો કે 12 સ્ક્રૂમાંથી મેં એક સ્ક્રૂ પસંદ કર્યો, જોયો સ્ક્રૂ ખામીવાળો નીકળ્યો, ઓકે, પાછો મૂકી દીધો। તો ડબ્બામાં તો પાછા 12 ને 12 સ્ક્રૂ જ રહ્યા, પેટીમાં 12 ને 12 સ્ક્રૂ જ રહ્યા, પાછો હું પસંદ કરીશ તો 12 માંથી મેં એક પસંદ કર્યો, એટલે પુરવણી રહિત તમે પસંદ કરેલો એકમ ફરી પાછો મૂકતા નથી, એટલે સંખ્યામાં શું થાય? ઘટાડો। અને પુરવણી સહિત તમે જે એકમ પસંદ કર્યો છે એ તમે પાછો મૂકી દો છો, સંખ્યામાં ઘટાડો થતો નથી। શું કીધું છે આગળ? પસંદ કરેલ બંને સ્ક્રૂ ખામીવાળા હોય એની સંભાવના શોધો। તો લખાણ P of A બરાબર પસંદ કરેલ બંને સ્ક્રૂ ખામીવાળા હોય તેની સંભાવના। ચાલો મહત્વનું હવે છે સમજવાનું। P of A બરાબર આપણે એક એક સ્ક્રૂ પસંદ કરવાનો છે, તો પહેલું કામ કયો સ્ક્રૂ લેવાનો? આપણે ખામીવાળો, તો ખામીવાળા સ્ક્રૂ કેટલા? 4, તો આપણે 4 માંથી એક પસંદ કરશું, ટોટલ કેટલા? 12, તો છેદમાં 12 માંથી એક પસંદગી કરી, એક પછી એક, પહેલા એક સ્ક્રૂ પસંદ કરો પછી પાછો એક સ્ક્રૂ પસંદ કરો, અથવા નથી એક પછી એક એટલે વચ્ચે આવશે ગુણાકાર। હવે પુરવણી રહિતનો મતલબ, હવે ધ્યાન રાખજો, 4 સ્ક્રૂ ખામીવાળા હતા એમાંથી એક મેં લઈ લીધો, હવે ખામીવાળા કેટલા વધે? 3, તો હું 3 માંથી એક પસંદગી કરીશ। એવી જ રીતે નીચે પણ સંખ્યા ઘટે, હું 11 માંથી એક પસંદગી કરીશ। એટલે જ્યારે જ્યારે પુરવણી રહિત હોય ત્યારે પાછળ સંખ્યામાં શું થશે? ઘટાડો। અને બંને સ્ક્રૂ કેવા હોવા જોઈએ? ખામીવાળા। તો પહેલા 4 માંથી એક લીધો, ખામીવાળો આવી ગયો, હવે 3 વધ્યા, 3 માંથી પાછો એક લીધો, એ પણ ખામીવાળો આવી ગયો, તો 4 ના છેદમાં 12 ગુણ્યા 3 ના છેદમાં 11। ચાલો સમજજો ખાસ, 3 ચોક 12, 12 ઉડી ગયા, છેદમાં 11, ઉપર કાંઈ નહીં એટલે આપણે લખશું 1। તો બંને સ્ક્રૂ ખામીવાળા હોય એની સંભાવના થશે 1/11। ઉદાહરણ નંબર 33, 32 જેવું જ છે, શબ્દો થોડાક ફરે છે। એક મિત્ર વર્તુળમાં 3 છોકરાઓ અને 2 છોકરીઓ, કુલ સંખ્યા થઈ ગઈ 5। 3 છોકરાઓ એટલે B, 3 છોકરાઓ, 2 છોકરીઓ, કુલ સંખ્યા થઈ ગઈ 5।
આ મિત્ર વર્તુળમાંથી એક પછી એક હમણાં જ શબ્દ આવી ગયો એટલે બંને એક સાથે આપણે ન લઈ શકીએ. 5માંથી 2 નહીં, 5માંથી 1 પછી પાછું 1. એમ બે વ્યક્તિઓને ગીત ગાવા માટે પુરવણી સહિત, હમણાં શબ્દ હતો પુરવણી રહિત, રહિત હોય એટલે પહેલી પસંદગી નહીં પણ બીજી પસંદગી કરો ત્યારે સંખ્યા ઘટે. પુરવણી સહિત હોય ત્યારે તમે ગમે એટલી વાર પસંદગી કરો સંખ્યા ઘટશે નહીં. ગીત ગાવા માટે પસંદ થયેલ બંને વ્યક્તિઓમાં પ્રથમ વ્યક્તિ છોકરો અને બીજી વ્યક્તિ છોકરી હોય તેની સંભાવના શોધો. P of A બરાબર પ્રથમ વ્યક્તિ છોકરો અને બીજી વ્યક્તિ છોકરી હોય તેની સંભાવના. P of A બરાબર શું કીધું છે તો કે ભાઈ પ્રથમ વ્યક્તિ છોકરો પસંદ થવો જોઈએ. હવે છોકરાઓ આપણી પાસે છે 3, 3માંથી 1ની પસંદગી કરવાની. ટોટલ સંખ્યા 5, આપણે 5માંથી પસંદગી કરી. હવે અને એટલે ગુણાકાર, બીજી વ્યક્તિ છોકરી, છોકરીઓ આપણી પાસે 2, 2માંથી 1 2C1, ટોટલ 5, 5માંથી 1 એટલે 5C1. તો સાદુરૂપ 3 પંચમાંશ ગુણ્યા 2 પંચમાંશ. ગુણાકાર છે અંશનો ગુણાકાર અંશમાં 3 દુ 6, છેદનો ગુણાકાર છેદમાં 6/25. આ થઈ ગયું પુરવણી રહિત. હવે આ જ દાખલો માનો કે આપણને પરીક્ષામાં પુરવણી રહિત પૂછાણો, આખો દાખલો ઇનાઈ એક જ શબ્દ ફેરવી નાખ્યો સહિતની જગ્યાએ રહિત, તો દાખલો કઈ રીતે થાય તો પહેલી પસંદગીમાં કોઈ ફેરફાર નહીં. 3 છોકરામાંથી 1 3C1, ટોટલ 5માંથી 1 5C1. હવે તમે શું કર્યું, એક છોકરાની પસંદગી કરી લીધી તો હવે છોકરા વધ્યા 2, 2 ને 2 થઈ ગયા અહીંયા 4. તો હવે જ્યારે આપણે બીજી પસંદગી કરવા જઈએ, બીજી વ્યક્તિ છોકરી હોય, છોકરીઓ 2, 2માંથી 1 2C1, પણ કુલ સંખ્યા 4 જ વધી. 4માંથી 1 એટલે 4C1. આટલો ફેરફાર થશે. તો પહેલું એમ નામ 3 પંચમાંશ ગુણ્યા 2 ચતુર્થાંશ, અંશનો ગુણાકાર 6, છેદનો ગુણાકાર છેદમાં 20. તો બંનેમાં આટલો ફેર પડશે. પુરવણી સહિત આ આપણને પૂછ્યું છે, પુરવણી રહિત પૂછ્યું નથી. પણ ખાસ પ્રેક્ટિસ કરવાની, આપણને ખ્યાલ આવે કે રહિત અને સહિતમાં શું ફેરફાર પડશે. ઉદાહરણ 34, બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. હવે એના આપણે કુલ પરિણામો લખવા પડે. n બરાબર 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવાના કુલ પરિણામો. તો n બરાબર 2 પાસા ઉછાળીએ, એક પાસાના પરિણામ 6 ગુણ્યા બીજાના પણ 6, તો ટોટલ પરિણામ મળ્યા આપણને 36. સવાલ શું પૂછ્યો છે, 2 પાસામાંથી ઓછામાં ઓછા એક પાસા પર અંક 3 મળે. હવે આપણો શબ્દ આવ્યો, ઓછામાં ઓછા શબ્દ આવે એટલે સરવાળાનો નિયમ યોગ ઘટના બને. એની માટે 3 વસ્તુની જરૂર પડે. P of A, P of B, P of A છેદ B. પછી A યોગ B મળશે. તો P of A કહેવું કોને, P of B કોને કહેવું, A છેદ B કોને કહેવાય. A યોગ B તો આપણી પાસે છે લખાણ. તો શું કીધું છે, 2 પાસામાંથી
ઓછામાં ઓછા એક પાસા ઉપર તો 3 અંક આવવા જ જોઈએ. હવે આપણી પાસે પાસા 2 છે અલગ અલગ, તો પી ઓફ એ પ્રથમ પાસા ઉપર અંક 3 મળે, પી ઓફ બી બીજા પાસા ઉપર અંક 3 મળે અને એ છેદ બી બંને ઉપર અંક 3 મળે. તો પહેલું પી ઓફ એ બરાબર પ્રથમ પાસા પર અંક 3 મળે તેની સંભાવના. પી ઓફ એ બરાબર એમના છેદમાં એન આપણી પાસે 36. હવે મેળવીએ આપણે એમ, તો એમ બરાબર શું કીધું છે? પ્રથમ પાસા પર અંક 3 મળે એટલે 3ની લાઈન 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. તો કેટલા પરિણામ થયા આપણા? 6. 6ના છેદમાં 36 કોમન આપણે કાઢવાના નથી. ચાલો, એવી જ રીતે પી ઓફ બી બરાબર બીજા પાસા પર અંક 3 મળે તેની સંભાવના. પી ઓફ બી બરાબર એમના છેદમાં એન 36. હવે મેળવીએ એમ, ઉલટું કરી નાખીએ. 1 3 2 3 3 3 4 3 5 3 અને 6 3. અહીંયા પ્રથમ 3 આવવા જોઈએ એટલે બધામાં આપણે પહેલા 3 લીધા. અહીંયા પછી 3 આવવા જોઈએ તો એના પરિણામ પણ આપણને મળ્યા 6. 6ના છેદમાં 36. હવે આપણે મેળવવાનું છે એ છેદ બી. પી ઓફ એ છેદ બી શું લખાણ થશે? પ્રથમ અને બીજા બે પાસા ઉપર અંક 3 મળે તો આપણે શું લખશું? બંને પાસા પર અંક 3 મળે તેની સંભાવના. પી ઓફ એ છેદ બી બરાબર એમના છેદમાં એન તો 36 છે જ. હવે બંને પાસા ઉપર 3 મળે એવું પરિણામ આપણી પાસે એક જ 3 3. તો જવાબ આવશે 1/36. પી ઓફ એ મળી ગયું, પી ઓફ બી મળી ગયું, એ છેદ બી મળી ગયું. હવે આપણો જવાબ પી ઓફ એ યોગ બી બરાબર બે પાસામાંથી ઓછામાં ઓછા એક પાસા પર અંક 3 મળે તેની સંભાવના. પી ઓફ એ યોગ બી બરાબર સરવાળાનો નિયમ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ આપણને મળ્યું 6/36 પ્લસ પી ઓફ બી પણ મળ્યા 6/36 માઇનસ એ છેદ બી 1/36. તો છેદ કોમન રહેશે 36. અંશનો સરવાળો બાદબાકી કરીએ 6 ને 6 12. 12માંથી 1 ગયા તો આવ્યા 11/36. તો બે પાસામાંથી ઓછામાં ઓછા એક પાસા પર અંક 3 મળે તેની સંભાવના 11/36 થશે.
ઉદાહરણ નંબર 35 ચોમાસાની ઋતુમાં અલગ અલગ રાજ્યના બે શહેરો એ તથા બીમાં અનુક્રમે 60% અને 75% દિવસોમાં વરસાદ પડે છે. 3 સવાલ પૂછ્યા. બંને શહેરમાં વરસાદ પડે, બંને ઘટના એક સાથે બને એટલે અહીંયા શોધવાનું છે એ છેદ બી. ઓછામાં ઓછા એક શહેર ઓછામાં ઓછો શબ્દ આવ્યો એટલે યોગ, એ યોગ બી. ફક્ત એક જ શહેરમાં વરસાદ પડે, એમાં પડે તો બીમાં ન પડે, બીમાં પડે તો એમાં ન પડે. હવે આપણને શું આપ્યું છે તો કે માહિતી ટકામાં આપી છે, બે શહેરોના વરસાદની માહિતી છે, બંને ઘટના નિરપેક્ષ કહેવાય. કઈ રીતે? તો શહેર એમાં વરસાદ પડે તો બીમાં પડે જ, ગેરંટી નથી. એની અસર બી ઉપર કે બીની અસર એ ઉપર બનતી નથી, તો આવી ઘટનાઓ નિરપેક્ષ કહેવાય. અહીંયા બાજુમાં બે સોસાયટી હોય તોય ઘણીવાર એકમાં વરસાદ પડે બીજામાં નથી પડતો, તો આ તો અલગ અલગ શહેરો છે. એટલે ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ છે, અને જ્યારે ઘટનાઓ નિવારક હોય ત્યારે છેદની જગ્યાએ આપણે ગુણાકાર પણ કરી શકીએ. તો પહેલા જે આપણને માહિતી આપી છે એ લઈ લઈએ. પી ઓફ એ બરાબર શહેર એમાં વરસાદ પડે તેની સંભાવના પી ઓફ એ કેટલા ટકા આપ્યા છે? 60%. ટકા કાઢવા માટે છેદમાં લખશું 100. હવે કોમન કાઢીએ તો આવ્યા 3/5. ક્યાંથી આવ્યા? 20 વડે ભાગાકાર કર્યો, 60/20 એટલે 3, 100/20 5. ચાલો એવી જ રીતે આપણને મળી જશે પી ઓફ બી બરાબર શહેર બીમાં વરસાદ પડે તેની સંભાવના પી ઓફ બી બરાબર કેટલા ટકા છે? તો કે 75/100. કોમન કાઢતા 3/4. 25 કોમન કાઢ્યા, 75/25 એટલે 3, 100/25 એટલે 4. આપણો પહેલો સવાલ બંને શહેર, બંને એટલે આપણને પૂછવું છે છેદ ઘટના. પી ઓફ એ છેદ બી બરાબર બંને શહેરોમાં વરસાદ પડે તેની સંભાવના પી ઓફ એ છેદ બી નિરપેક્ષ ઘટનાઓ છે, એટલે બંનેનો કર્યો આપણે ગુણાકાર. તો પી ઓફ એ 3/5 ગુણ્યા 3/4, 3 તેરી 9, 5 ચોક 20. તો આપણો પહેલો જવાબ આવ્યો 9/20. ગુણાકાર છે, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. ચાલો નંબર 2 ઓછામાં ઓછું પૂછ્યું છે એટલે યોગ પૂછ્યું. એ યોગ બી બરાબર ઓછામાં ઓછા એક શહેરમાં વરસાદ પડે તેની સંભાવના પી ઓફ એ યોગ બી બરાબર આપણું સૂત્ર સરવાળાનું પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ આપણે કોમન કાઢ્યા 3/5 પ્લસ પી ઓફ બી 3/4 માઇનસ એ છેદ બી 9/20. છેદ અલગ અલગ છે, સરવાળો બાદબાકી નો થાય. લસા ગુસા લઈએ આપણે 20. બધાના છેદમાં 20 લાવવા જેટલા વડે છેદને ગુણો
એટલા વડે અંશને ગુણવાના. અહીંયા 20 લાવવા હોય તો 4 વડે ગુણવાના. તો ઉપર પણ હું 4 વડે ગુણું તો 4 12. અહીંયા 20 લાવવા 5 વડે ગુણવા પડે. ઉપર પણ 5 વડે ગુણીએ તો 5 તેરી 15. આના છેદમાં તો 20 છે જ, તો એને એમનામ મૂકી દઈએ આપણે. છેદ એમનામ રહ્યો 20. 15 ટૂંકમાં લઈએ. 12 માંથી 9 તો 3 વધ્યા. 3 આને આપી દઈએ. 15 પ્લસ 3 એટલે 18. બબે કોમન કાઢીએ. 2 વડે ભાગાકાર કરતા ઉપર 9 નીચે 10. તો બીજો જવાબ આવ્યો ઓછામાં ઓછા એક શહેરમાં વરસાદ પડે તેની સંભાવના થશે 9/10. એક સવાલ બાકી રહ્યો. હવે આપણે એનો જવાબ મેળવીએ. ત્રીજો સવાલ આપણને કીધો છે ફક્ત એક જ શહેરમાં વરસાદ પડે. એમાં પડે તો બીમાં ન પડવો જોઈએ, અથવા એટલે પ્લસ બીમાં પડે તો એમાં ન પડવો જોઈએ. તો નંબર 3 પી ઓફ એ છેદ બી ડેશ અથવા પી ઓફ બી છેદ એ ડેશ. વારંવાર આવું આવી ગયું. મતલબ શું થયો? શહેર એમાં વરસાદ પડે તો બીમાં ન પડે, બંને સાથે પણ નહીં પડે. અથવા શહેર બીમાં વરસાદ પડે તો એમાં વરસાદ નહીં પડે. એનું લખાણ લખી નાખીએ. ફક્ત એક જ શહેરમાં વરસાદ પડે તેની સંભાવના. આ પ્રશ્ન વારંવાર આવી ગયો છે, ખાસ તૈયાર કરવાનો છે. પી ઓફ એ છેદ બી ડેશ અથવા પી ઓફ બી છેદ એ ડેશ. આપણું મૂળ સૂત્ર ડેશ વગરની ઘટના પૂરી લઈએ, એમાંથી છેદ ઘટના બાદ કરીએ. અથવા ડેશ વગરની ઘટના પી ઓફ બી એમાંથી છેદ ઘટના બાદ કરીએ. તો પી ઓફ એ આપણી પાસે છે 3/5 માઇનસ એ છેદ બી 9/20 પ્લસના પ્લસ પી ઓફ બી 3/4 માઇનસ 9/20. બંને જગ્યાએ છેદ અલગ અલગ છે. પહેલા આ બંનેમાં લસાગુસા લઈએ 20. એવી જ રીતે અહીંયા પણ લસાગુસા લેશું 20. પહેલા અહીંયા 20 લાવવા હોય તો 4 વડે ગુણવા પડે. ઉપર પણ 4 વડે ગુણવાના. તો 4 તેરી 12 માઇનસ 9 તો છે જ. અહીંયા 20 લાવવા હોય તો 5 વડે ગુણવાના. તો અંશમાં પણ 5 વડે ગુણો. 5 તેરી 15 9 તો છે જ, એના છેદમાં 20 પણ છે. તો 12 માંથી 9 3/20 પ્લસ 6/20. છેદ સરખો છે તો છેદમાં એકવાર મૂકી દઈએ 20. નિશાની સરવાળાની 6 ને 3 9. તો જવાબ આપણો ત્રીજો આવ્યો. ફક્ત એક જ શહેરમાં વરસાદ પડે તેની સંભાવના થશે 9/20. સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1. એક કુટુંબમાં 2 બાળકો છે. આપણે એનો નિદર્શ અવકાશ લખી શકીએ. જેનો તમે નિદર્શ અવકાશ લખી શકો તો દાખલો 50% સહેલો થઈ જશે. તો એક કુટુંબમાં 2 બાળકો છે, તો એનો આપણે નિદર્શ અવકાશ લખીએ. યુ બરાબર, વારંવાર આવી ગયું, બંને બાળકો કાં તો છોકરાઓ હોય અથવા એવું બને પ્રથમ બાળક છોકરો, બીજું બાળક છોકરી, પ્રથમ બાળક છોકરી, બીજું બાળક છોકરો, અથવા બંને બાળકો હોય છોકરીઓ. 4 પરિણામ થયા. તો n બરાબર મળી ગયું આપણને 4. જો પહેલું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના શોધો. હવે આપણો નિયમ છે, જોતો વાળું વાક્ય હોય તો શરતી સંભાવનાથી દાખલો ગણી શકાય.
અને આ દાખલો સરવાળાના નિયમથી પણ ગણી શકાય, એટલે બંનેમાં આવી શકે. આપણે શરતી સંભાવનાથી દાખલો ગણશું. જો વાળું વાક્ય P ઓફ A, તો વાળું વાક્ય P ઓફ B, બંનેને ભેગા કરીએ તો A છેદ B. 3 વસ્તુની જરૂર પડે આપણે શરતી સંભાવના માટે. તો P ઓફ A બરાબર પહેલું કાં તો પ્રથમ બાળક છોકરી હોય તેની સંભાવના P ઓફ A બરાબર એમના છેદમાં n. n આપણી પાસે 4 છે જ. m મેળવીએ. શું કીધું છે m? પ્રથમ બાળક છોકરી હોવી જોઈએ. તો m બરાબર પહેલું બાળક છોકરી હોય, અહીંયા પ્રથમ બાળક છોકરી છે, અહીંયા પ્રથમ બાળક છોકરી છે. બીજું બાળક શું છે એ આપણો પ્રશ્ન નથી. પ્રથમ બાળક છોકરી હોવી જોઈએ. તો પરિણામ મળ્યા GB અને GG. પરિણામ મળ્યા 2. તો આપણે લખશું 2/4. આપણને ખ્યાલ છે કોમન કાઢતા નથી. ચાલો એવી જ રીતે મેળવીએ હવે P ઓફ B બરાબર તો વાળું વાક્ય. તો વાળું વાક્ય શું છે? બંને બાળકો છોકરીઓ હોય. બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના P ઓફ B બરાબર એમના છેદમાં n. n આપણી પાસે છે 4. હવે જોઈએ શું કીધું છે. m બરાબર બંને બાળકો છોકરીઓ હોય. હવે બંને છોકરીઓ હોય એવું પરિણામ એક જ છે આપણી પાસે GG. તો એક જ મળ્યું. તો જવાબ આવ્યો 1/4. P ઓફ A મળી ગયું, P ઓફ B મળી ગયું. હવે જરૂર છે આપણે P ઓફ A છેદ B ની. તો P ઓફ A છેદ B. પહેલા લખાણ નક્કી કરીએ. બંને ભેગા કરવાના. પ્રથમ બાળક છોકરી હોય અને બંને બાળકો છોકરીઓ હોય. હવે પ્રથમ છોકરી, બંને છોકરીઓ. તમે બંને છોકરીઓ લો તો પ્રથમ બાળક છોકરી જ આવી જવાનું. તો આપણે લખાણ શું લખશું? બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના P ઓફ A છેદ B બરાબર. આવું લખાણ ક્યાંક આવી ગયું. એને આપણે ઘટના B કીધી હતી, P ઓફ B. અને P ઓફ B નો જવાબ પણ આપણી પાસે છે 1/4. તો ફરીથી ગણતરી કરવાની જરૂર નથી. ચાલો હવે લખશું આપણે શરતીના સ્વરૂપમાં. કંઈક આ રીતે લખતા હતા. અહીંયા બાકી રાખીએ છીએ આપણે શરતીનું સ્વરૂપ. જો પ્રથમ બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના. જો વાળું વાક્ય હંમેશા છેદમાં જાય તો વાળું વાક્ય અંશમાં જશે. હવે પ્રથમ બાળક છોકરી હોય A અને B માં જોવાનું. પ્રથમ બાળક છોકરી હોય એ A છે તો A છેદમાં જશે, B અંશમાં જશે. તો આપણને પૂછ્યું છે P ઓફ B given A.
કોઈ પણ હોય અંશ હંમેશા સમાન રહેશે પી ઓફ એ છેદ બી છેદની ઘટના વડે ભાગાકાર તો ભાગાકાર કરશું પી ઓફ એ વડે ચાલો કિંમત મૂકીએ પી ઓફ એ છેદ બી આપણે મેળવ્યું હતું 1/4 એના છેદમાં પી ઓફ એ 2/4 હંમેશા યાદ રાખવાનું બંનેના છેદ હોય તો ઉડે છેદ છેદ ઉડી ગયા તો ઉપર વધ્યા 1 નીચે વધ્યા 2 જવાબ આવ્યો 1/2 હવે શું કામ આવું થયું તો થોડુંક સમજી લ્યો 1/4 તો છે જ છેદનો છેદ અંશમાં જાય અહીંયા થઈ જશે 4/2 4 ઉડી ગયા વધ્યું 1/2 ફરીથી એકવાર જોઈ લઈએ આ દાખલો શરતી સંભાવનાથી થાય અને સરવાળાના નિયમથી પણ થાય એટલે બંને રીતે થાય પણ શરતી સંભાવના આપણને સરળ પડે જ્યારે જોતું વાળું વાક્ય હોય ત્યારે આપણે શરતી સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ જો વાળું વાક્ય આપણે પી ઓફ એમાં લઈ લઈએ છીએ તો વાળું વાક્ય પી ઓફ બીમાં અને પછી આપણે શોધવું પડે છે એ છેદ બી એ ફરજિયાત છે આ 3 વસ્તુ મળે પછી આપણે જે શરતી પૂછી છે એ આપણે મેળવી શકીએ